નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મંગળ અને કેતુનો યોગ શું યુદ્ધને ભડકાવશે એ વિષય ઉપર આપણે થોડી વાતો કરવી છે. અત્યારે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ ઘણા સમયથી ચાલે છે. રશિયા અને યુક્રેન. થોડાક સમય પહેલાં આપણું ભારત અને પાકિસ્તાનમાં પણ થોડોક ચમકલા થઈ ગયા, પરંતુ અત્યારે જે ઈરાન અને ઇઝરાયલનો જે યુદ્ધનો માહોલ અત્યારે થઈ ગયો છે ચાલુ, તો જ્યોતિષના સંદર્ભમાં આપણે થોડીક વાતો કરવી છે. મંગળ મહારાજ સેનાપતિના ગ્રહ ગણાય છે. સેનાપતિ કેતુને મંગળ જેવો ગણ્યો છે જ્યોતિષમાં. કેતુ ઇઝ ઇક્વલ ટુ માર્સ, એટલે મંગળ જેવો કેતુને ગણવાનો છે, અને રાહુ મહારાજને શનિ જેવા. તો મંગળ અને કેતુનો યોગ 6 જૂનથી 6/6થી ચાલુ થયો. 6/6/2025થી લઈને જુલાઈના અંત સુધી મંગળ અને કેતુનો યોગ ચાલવાનો છે. ગુરુ મહારાજ મિથુન રાશિમાં ચાલે છે, અષ્ટના છે. ગુરુ, બુધ અને સૂર્યનો યોગ બન્યો છે. સાથે ગુરુ મહારાજ અષ્ટ છે. રાહુ મહારાજ મીન રાશિમાં, અત્યારે કુંભ રાશિમાં ચાલે છે. રાહુ મહારાજ કુંભ રાશિમાં અને કેતુ મહારાજ સિંહ રાશિમાં. મંગળ મહારાજ અને કેતુ મહારાજ સિંહ રાશિમાં ચાલે છે. સિંહ રાશિ એ અગ્નિ તત્વની રાશિ કહેવાય છે. અગ્નિ તત્વની રાશિ. મંગળ પણ ગરમ છે, અગ્નિ તત્વનો. કેતુ પણ એની સાથે જોડાયો, એટલે જે બટ્ટામાં ઘી હોમાયું. મંગળ અને કેતુની ભેગી દ્રષ્ટિ, મંગળની દ્રષ્ટિ મીન રાશિમાં જે શનિ મહારાજ ચાલી રહ્યા છે એના ઉપર પડી રહેલી છે, ચાલી રહેલી છે. શનિ મહારાજ એ આમ જનતાનો ગ્રહ છે. મંગળ અને કેતુ આગ અકસ્માતનો ગ્રહ ગણાય છે. આગ અને અકસ્માતથી આ ગ્રહ ચાલુ થયા. આગ અને અકસ્માત, બોમ્બ વિસ્ફોટ એ અકસ્માતમાં ગણાય છે. આ જે મિસાઇલો એકબીજા પર ડંખાતી હોય છે તે પણ જેને કહેવાય. તો મંગળ સેનાપતિ છે. રાહુ મહારાજની દ્રષ્ટિ કુંભ રાશિમાં બેસીને એની દ્રષ્ટિ બુધ અને ગુરુ અને સૂર્ય ઉપર રહેલી છે. સૂર્ય સત્તાનો કારક ગણાય છે. સૂર્ય સત્તાનો કારક. રાહુ મહારાજ ભ્રમિત કરી દે છે, અને બુધ ઉપર રાહુ મહારાજની દ્રષ્ટિ પાછી બુદ્ધિ પણ ભ્રમિત થાય છે. અને મંગળ અને કેતુ જે ચાલી રહ્યા છે અને એની દ્રષ્ટિ શનિ ઉપર રહેવાથી આમ જનતાને પરેશાની ઊભી થાય. શનિ મહારાજ તેલ અને પેટ્રોલનો કારક ગ્રહ ગણાય છે. શનિ મહારાજ મંગળ કેતુની દ્રષ્ટિ છે, એટલે એકબીજા દેશો જે આ દેશ છે એકબીજા, તે પોતે તેલના ઉપર વધારે એમનું ચાલે છે, પેટ્રોલ તેલ, અને એને ખતમ કરવા માટેની કોશિશ ચાલી રહેલી છે. અને આ જે ગ્રહોના યોગ બન્યા છે તે હજી ઘણા વખત સુધી લાંબા સમય ચાલશે, અને એકબીજાને સર્વોપરી સાબિત કરવાનો, એકબીજાના ઉપર વર્ચસ્વ જમાવવા માટેની કોશિશ આજે બની રહેલી છે, ચાલી રહેલી છે. અને આપણા ભારતની વાત કરીએ તો ભારત તો શાંતિપ્રિય દેશ છે, અને આપણા માટે તો ઇઝરાયલ અને ઈરાન બંને સારા કહેવાય. એટલે બંને માટે સારું છે, કંઈ પણ તરફ બોલાય એવું નથી. પરંતુ મંગળ અને કેતુની દ્રષ્ટિ શનિ ઉપર રહેવાથી આમ જનતાને પરેશાની ઉઠાવવી પડશે. પરેશાન. અને મંગળ કેતુ છે એ આગ અકસ્માત અને યુદ્ધનો કારક ગણાય છે, અને એ સિંહ રાશિમાં છે. સિંહ રાશિ એ સૂર્યની રાશિ ગણાય છે.
અને સૂર્ય ઉપર રાહુની દ્રષ્ટિ છે અત્યારે. તો આ બધા ગ્રહોના યોગો જોતા એમ કહી શકાય કે હજી ઘણા વખત સુધી આ જ વસ્તુ ચાલવાની છે. હમણાં કંઈ આનો અંત આવે એવું દેખાતું નથી. અને કદાચ આના લઈને, આ ગ્રહોના લઈને કદાચ એકબીજા દેશો એકબીજાથી વિરોધમાં પણ થઈ જાય. તો જ્યોતિષના સંદર્ભમાં મારે કહેવું જોઈએ કે આ યુદ્ધ અત્યારે ટૂંક સમયમાં, નજીકના સમયમાં કંઈક પતી જાય એવું કંઈ દેખાતું નથી. અને લોકોને પરેશાની ભોગવવી પડે. અને જે પેટ્રોલ ને ઓઇલ ને તેલના બધા જે છે તેના ઉપર માર પડવાથી ધંધાને પણ થોડી અસર થાય, ભાવના વધારા થઈ જાય, લોકો પરેશાન થાય. પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીએ કે આનો જલ્દી અંત આવી જાય અને લોકોને ઓછી પરેશાની ભોગવવી પડે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.